કે અત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે માહોલ છે એ અંતર્ગત વોર્ડ નંબર 11માં આપણા હિંમતનગર નગરપાલિકા માટે એક નવો વોર્ડ છે અને કહીએ તો સૌથી મોટો પણ વોર્ડ છે. તો આપણા વોર્ડ નંબર 11માં આપણા ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી માનનીય વિજયભાઈ પંડ્યા સાહેબ આવે છે, એમને પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેવા માટે વિનંતી કરી છે. સાથે આપણે સૌ તાળીઓથી વધાવી લઈશું. શ્રી પ્રકાશભાઈ મેરી અને પરીક્ષિતભાઈ પથારીયા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણે સૌ તાળીઓથી એમને વધાવી લઈશું. સ્વાગત છે આપ સૌનું. આપણે વાત કરીએ છીએ આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2024 અને એમાં વોર્ડ નંબર 11ની વોર્ડ નંબર 11 એટલે આપણો એક નવો વોર્ડ. આમ તો સરખામણી કરીએ તો લગભગ એક વિધાનસભા જેવડો મોટો વોર્ડ થાય એવું આપણને લાગે છે, કારણ કે નવો વિસ્તાર બધો આપણે વોર્ડ નંબર 11માં જોઈ રહ્યા છીએ. વોર્ડ નંબર 11ના આપણા 4 ઉમેદવારો શ્રી અવિનાશભાઈ જોશી, શ્રી ભાનુપ્રસાદ પટેલ સાહેબ. આજે આપણા વોર્ડ નંબર 11ના આ 4 ઉમેદવારો આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે આપણા મહેમાનશ્રીઓ અને આપ સૌ ટીમ કાર્યકર્તાઓ પણ અહીં ઉપસ્થિત છો. તો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આપણે અહીંયા ભેગા થયા છીએ આપણી હિંમતનગર નગરપાલિકા વર્ષોથી આપણા પ્રોગ્રામથી રચાયેલું છે, પણ સાથે આપણા વોર્ડ નંબર 11ને પણ આપણે થોડી બહુમતી અલગ રહે, લોકોની નવી આંખ પણ આ બહુમતી દેખાય અને આપણે ભવિષ્યમાં પણ વિચાર કરવાનો છે કે આપણા આ ઉમેદવારો આપણી જરૂરમાં જ્યારે નવા ઉમેદવારો પણ જ્યારે ઉભા રહેશે ત્યારે આ ઉમેદવારો થકી એ પણ એટલી જ લીડની બહુમતી કરી કરતા આપણા 4 ઉમેદવારો છે એમના સ્વરૂપે મારી લઈશું. તો આપણા પ્રથમ ઉમેદવાર શ્રી રમેશભાઈ જોશીની વિનંતી કરીશ એ પોતાનો પરિચય આપશે. ભારત માતા કી આજની આ વોર્ડ નંબર 11માં સ્ટેજ પર ઉપસ્થિત માનનીય વિજયભાઈ પંડ્યા સાહેબ, જયેશભાઈ પટેલ, શહેરના મહામંત્રી ભાઈ શ્રી પ્રકાશભાઈ ભાઈ, પરીક્ષિતભાઈ પરી વખાડિયા તેમજ સૌ સહકારી જીવ વિસ્તારમાંથી ઉમેદવારી કરેલી છે. હું ભારતીય જનતા પાર્ટી જિલ્લા સંગઠન, શહેર સંગઠન તેમજ તમામ હોદ્દેદારોનો આભાર માનું છું કે મને ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારીની તક આપી છે અને હું મારા 4 ઉમેદવારો સહિત મારી આખી પેનલને વધુમાં વધુ મતોથી ભવ્ય વિજય બનાવીશ એવી હું આપ સૌને, પાર્ટીના સર્વે હોદ્દેદારોને હું વિશ્વાસ આપું છું. થેન્ક યુ. અમે સૌ કાર્યકર્તાઓ આપણી સાથે જ છીએ. ત્યારબાદ આવા બીજા આપણા ઉમેદવાર વોર્ડ નંબર 11ના શ્રી ભાનુપ્રસાદભાઈ પટેલ એમનો પરિચય આપશે. એ પહેલા બેન શ્રી વૈદેહીબેન સોનીની વિનંતી કરીશ કે પોતાનો પરિચય આપશે. આપ સૌ 11 નંબર વોર્ડ નંબરથી તો કૃષ્ણનગર સોસાયટીમાંથી હું ઉમેદવાર
રહું છું ને ત્યાંથી હું વોર્ડ નંબર 11ની ઉમેદવારી ને ભાજપ તરફથી મને મળેલી છે. આપ સૌનો સાથ સહકાર અને સર્વે ભાજપના કાર્યકર્તાનો સૌનો સાથ સહકાર આપતો એવી મારી આશા છે. થેન્ક યુ. દિનેશ કુમાર પંચાલ છે. હું વોર્ડ નંબર 11માં છું. ગાયત્રી મંદિરના વિસ્તારમાં રહું છું. ચૂંટણીના સંદર્ભે વોર્ડ નંબર 11ના ચૂંટણીના શ્રી ગણેશના આજે પ્રારંભ સંદર્ભમાં ઉપસ્થિત જિલ્લાના પૂર્વ મહામંત્રી અને કર્મઠ કાર્યકર્તા